સત્સંગમાં કુસંગનું મારી વાત ન કર્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માગસરવદી 5 દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મુદ્દે દાદા ખાચાના દરબારમાં આથમણે બારણે ઓરડો છે તેમાં કથા વંચાવતા હતા અને ધોરો ખેસ પહેર્યો હતો તથા ધોરી ચાદર ઓઢી હતી તથા ધોરી પાગ બાંધી હતી અને પીળા પુષ્પની માળા પહેરી હતી અને પીળા પુષ્પનો તોરો પાગને વિશે ખોશ્યો હતો અને અતિ પ્રસન્ન થકા વિરાજમાન હતા. તે સમયને વિશે મુક્તાન સ્વામી તથા ગોપાલ સ્વામી આદિ સાધુને તેડાવ્યા અને શ્રીજી મહારાજ તે સરે પ્રત્યે બોલ્યા છે, આપણા સત્સંગમાં થોડો કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આ જ કાઢવો છે અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે સર્વે પરમહંસ તથા સાંખ્યોગી તથા કર્મયોગી સર્વ સત્સંગમાં પ્રવર્તે. તે સત્સંગમાં કુસંગ તે શું છે? તો જે વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે. તે કેવી રીતે વાત કરે છે? તો એમ કહે છે જે ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાડી શકે છે અને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાડી શકે છે? માટે જેટલું પડે તેટલું પાડીએ અને ભગવાન તો અધમ ઉદાહરણ છે, તે કલ્યાણ કરશે. અને વળી એમ વાત કરે છે જે ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કંઈક આપણું ધાર્યું ધરાતું નથી. એ તો ભગવાન જેને દયા કહીને ધરાવે છે તેને ધરાય છે. એવી રીતની મોરી વાત કહીને ધર્મ, જ્ઞાન, વૈરાગને ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાના સાધન તેમાંથી બીજાને મોરા પાડે છે. માટે હવે આ જ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત રહિત વાત કરશો નહીં. સદા હિંમત સહિત જ વાત કરજો અને જે એવી હિંમત રહિત વાત કરે તેને તો નપુંસક જાણવું અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરવો. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 17મું વચનાવત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ગુણમાં દોષ રહ્યા છે તે શું? જે પોતે ત્યાગ રાખે ને બીજાનો દોષ આવે ને પોતે ન સૂવે ને જે સૂવે તેનો અવગુણ લે ઇત્યાદિ બહુ વાત છે તે અવશ્ય સમજવાની છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા સુરનર મુનિ મહી નહીં સુખ લેશા. એમ કહીને બોલ્યા જે એવો અધર્મ સર્ગ શેણે કરીને પ્રવેશ થાય છે તો જ્યારે એકબીજાના મન નોખા પડે છે ત્યારે પ્રવેશ થાય છે ને એકબીજામાં સંપ હોય તો અધર્મ સર્ગ પેસવા આવે નહીં. તે ઉપર મહારાજની કહેલી વાત કરી જે એક રાજાએ તીરનો ભાથો મંગાવ્યો ને બોલ્યા જે બળિયામાં બળિયો હોય ત્યાં તીરના ભાથાને ભાંગી નાખો. ત્યારે જે બળિયામાં બળિયો હતો તેથી પણ તીરનો ભાથો ભંગાણો નહીં. પછી ભાથામાંથી એક તીર કાઢીને એક ફોશીમાં ફોશી હતો તેને કહ્યું જે ભાંગી નાખ. ત્યારે તેણે તરત ભાંગી નાખ્યો. પછી એ રાજાએ મોટા મોટા ઉમરાવને કહ્યું જે જો તમે આ તીરના ભાથાની પેઠે જૂથ રાખશો તો ગમે તેવો શત્રુ હશે તોય તમારો પરાભવ નહીં કરે ને રાજ આબાદ રહેશે. એ દ્રષ્ટાંત દઈને બોલ્યા જે આ તમે સર્વે સાધુ, પાળા, બ્રહ્મચારી આમને આમ સંપ રાખશો તો ગમે તેવો તમારે અંતરશત્રુનો વધારો હશે તો પણ પરાભવ નહીં કરી શકે ને આમ નહીં રહો તો અલ્પ જેવો દોષ હશે તે પણ સત્સંગમાંથી બહાર કાઢી નાખશે. એમ કહીને બોલ્યા જે જુઓ ને કેટલાકને તો જોડ જ નથી ને કોઈક તો પાકલ ગુમડા જેવા, તે કહેવાય તો નહીં. માટે 10 મંડળમાં જેમ જેને મળતું આવે તેમ સર્વ રહેજો. એટલી વાત કરી ત્યાં વાસુદેવ હરે થયા તે જમવા પધાર્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જ્યારે જ્યારે કામાદિક આવે ત્યારે ત્યારે ઉપેક્ષા કરવી, કહેતાં એના સંકલ્પ મૂકીને બીજી ક્રિયામાં પ્રવર્તવું એટલે તે સંકલ્પનું જોર ચાલે નહીં. તેમાં દૈત્યનું દ્રષ્ટાંત દીધું જે વજ્રે કરીને ન મૂવો ને ભગવાને કહ્યું તેથી દરિયાના ફીણે પ્રહલાદે માર્યો ત્યારે મૂવો. તેમ તે કામાદિકના સંકલ્પ ટાળવાના ઉપાય પણ કયા છે, પણ તે સર્વે ઉપાય કરતાં
તે સમયે બીજી કોઈ ક્રિયામાં મંડવું, તેથી ઓલો સંકલ્પ ટળી જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કલૌ કીર્તનાથ, એનો અર્થ કર્યો જે કળિયુગમાં તમો ગુણ રજોગુણ ઘણો, એટલે કીર્તન ગાવા તથા ભજન કરવું એટલે તમો ગુણ પેસે નહીં. ને ભજન એમ કરવું જે જેમ 2000 ઘોડાનો વાજ જાતો હોય તે સોંસરો કોઈ નીકળી શકે જ નહીં, તેમ ઉતાવળે ભજન કરવું એટલે સંકલ્પ પેસી શકે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગજા પ્રમાણે કરે તેમાં ભગવાન રાજી થાય છે, રાજા દાન ને પ્રજા સ્નાન. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોટી કોટી સાધન કરે પણ આમ વાર્તા કરવી તેની બરાબર થાય નહીં, ને બીજાથી તો આટલી પ્રવૃત્તિમાં વાતું થાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પક્ષ ને સ્નેહ તો જનાવર સુધી છે, તે પોતાના બચ્ચાને જ સેવે ને ધવરાવે છે. એક કણબી ભેંસનું પાડું લઈને આગળ ચાલ્યો જતો હતો, તે ભેંસ એક ગાઉ સાવજ આવ્યો ત્યાં સુધી પાછે પગે ચાલી ગઈ એમ છે. માટે આપણે તો એ ત્યાગ કરીને 3 ગ્રંથ પ્રમાણે રહેવું, એમાં મહારાજનો રાજીપો છે, માટે એમ વર્તવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એકવાર મહારાજે ઊભા થઈને કહ્યું હતું જે કોઈ નિયમભંગ કરશોમાં, ને જેને કરવો હોય તે સત્સંગમાં રહેશોમાં, ને આ જે સુરજ સરખી ગોદડિયું તેમાં ભલા થઈને ડાઘ લાગવા દેશોમાં, ને મુને ભગવાન જાણશે ને કુસંગમાં હશે તો પણ કલ્યાણ થશે, ને સત્સંગમાં રહીને નિયમભંગ થશે એનું તો ભૂંડું જ થશે, એમ મહારાજે કહ્યું હતું. ને એના સાધુ પણ રોજ કહે છે, તે માટે ન રહેવાય તો માગ દેજો. ને ઉંદરને મીંદડી વાણમાં બેઠા, તે મીંદડી કહે ધૂળ ઉડાડમાં, ત્યારે ઉંદર કહે મારનારી થઈ હો તો આમ જ મારને. એમ જે જાનારા થયા હોય તે જજો, પણ મીંદડીની પેઠે કરશો માં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આણીકોર દ્વારકાનાથ, ને આણીકોર વડનગર, ને વિસનગર, ને આણીકોર સાબરમતી, ને નર્મદા, એ બધે ભગવાન ફર્યા છે, કાંઈ બાકી રહ્યું નથી. ને આ સાધુ પણ બધે ફર્યા છે, માટે એ સંભાળવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે શ્રાવણવદી છઠને દિવસે વાત કરી જે બીજું બધું ભગવાન કરે, પણ જે ભજન ને નિયમ પાળવા એ બે તો કોઈને ન કરી આપે, એ તો પોતાને જ કરવું પડે, તે જો કરે તો થાય.